નમસ્કાર મિત્રો, હું છું આપનો મનુભાઈ બાબુભાઈ ડાંગર. માત્ર ને માત્ર આજે એક વિષય ઉપર વાત કરવા આવ્યો છું કે આજના ઝડપી યુગની અંદર દિવસે ને દિવસે ભાગદોડ વધતી જાય છે. ભાગદોડના સમયમાં માત્ર ને માત્ર પૈસા કમાવા પાછળ આંધળી દોડ અને જરૂરી છે. આજની ભૌતિક જનજીવનમાં મોંઘવારી દિવસે ને દિવસે એટલી વધતી જાય છે કે આપણે ના છૂટકે પણ દોડધામ કરવું પડે છે. દોડધામ એટલા માટે કરવી પડે છે કે નકર શક્ય આપણા સગવડતા વ્યવહારિક ખર્ચા આ પૂરા થઈ શકે એમ નથી. તો જૂના સમયની જો વાત કરીએ તો શાંતિથી માણસો બેસતા, આરામથી કામ કરતા પોતાના વ્યવહાર સાચવતા. એ ઉપરાંત જે આનંદ હતો, સંયુક્ત કુટુંબો હતા, એની અંદર જે આનંદ હતો, એકાબીજા હળી મળીને એકાબીજા સાથે વાતો કરતા. આ જૂની જે રીતિ રિવાજો, રહેણી કહેણી એ સમય જતાં બધા લુપ્ત થતા જાય છે અને માણસ એકલો ને એકલો જુદો રહેવા કરે છે. જુદો રહી અને સુખ અને સગવડતા અને વૈભવ ભોગવવાના પ્રયાસ વધુ ને વધુ કરે છે. પણ એમાં આપણે એક વાત ભૂલી જઈએ છીએ, જુદા રહેવામાં અને સુખ સગવડતા વૈભવમાં જ્યારે આપણો સુખનો સમય હોય ત્યારે વાંધો નથી આવતો, પણ દુઃખના સમયમાં જે આપણી પડખે રહી અને જે લોકો આપણને મદદ કરે એવો આપણો પરિવાર હોય, આ પરિવારના ન રહેવાથી આપણે ત્યારે દુઃખનો ડુંગર સમાન આપણને લાગે છે. જ્યારે સંયુક્ત કુટુંબની અંદર એ દુઃખો હળવા લાગતા. હું કામ? કારણ કે એ સંયુક્તમાં વેચાઈ જતું બધાને દુઃખ, અને કદાચ ઢીલો મોડો પડ્યો હોય તો એને ઊભો કરી દેતા માણસો અને પરિવાર જ ઊભા કરી દે એને. અને મોભી હોય વ્યવહાર કરતા હોય, બાકી બધા કામકાજ કરતા હોય. જ્યારે આફત કંઈ આવી ચડે ત્યારે મોભી બધું ઉપાડી લે અને પાછળવાળા મહેનતથી મોભીને હાંચવી લે. સમજ્યા? આ રીતના રીત રિવાજ હતા. અત્યારે એકલા રહી, સિટીમાં રહેવું, સારા મકાન જોઈએ, સારી વ્યવસ્થા જોઈએ, એકલા રહે અને દિન પ્રતિદિન રાત દિવસ મહેનત કરી અને માથે કરજા કરી અને જ્યારે કપરો સમય આવે ને ત્યારે અંતે અમુક ન ભરવાના પગલાં ભરી લેવા પડે છે. એનું માત્ર ને માત્ર કારણ છે કે સંયુક્ત કુટુંબ છોડી અને વ્યવસાયની દ્રષ્ટિમાં આને કમાવવું જરૂરી છે, બહાર જવું જરૂરી છે, વ્યવસાયમાં સતત મહેનત કરવી જરૂરી છે. પણ એની પાસે જેના જીવનના જે જૂના મૂલ્યો છે ને એ સાવ લુપ્ત થઈ ગયા છે, ભૂલાઈ ગયા છે. તો હું તો ઓલ્ડ ઇઝ ગોલ્ડ આ વસ્તુમાં માનું છું કે ભાઈ ઓલ્ડ ઇઝ જૂનું ઇઝ તો એ સોનું એમ. આપણા ગૌડિયાની જ કહેવત હતી, જૂનું એ સોનું એમ. ઘણા સમયથી જૂનું આવતું જાય. આપણે કહેવાય રેસ્ટોરન્ટમાં ત્યાં જમવા જઈએ, બહાર જમવા જઈએ, આપણે બધા રોટલા ઘેરે બનાવતા, પણ એ તો એનો સ્વાદ હજી સાખી નથી થાય. બહાર આપણે રેસ્ટોરન્ટમાં સારો બાજરાના રોટલાવાળા રેસ્ટોરન્ટ હોય એમાં જઈએ, સારું જૂનું ઠીકરાના ઠામમાં ઓલા કહેવાય ને એમાં જમવાનું હોય ને એ બધી વ્યવસ્થામાં આપણે જઈએ છીએ ને, મોંઘા પૈસા દઈ છતાં એ જ આપણું હતું. પહેલાં જૂનું હતું, જૂનું એ સોનું, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. ધીમે ધીમે એ પાછું વળીને આવે છે. પણ અત્યારના મોંઘવારીના સમયમાં આવે છે. આપણે જેની ઘર બેઠા છે એની કિંમત ન કરી શકીએ. જ્યારે પૈસા દઈને આપણે એનો આનંદ માણવા દઈએ, પણ આનંદ એમાં છે, આનંદ એમાં નથી. કે હાલ આનંદ હોઈ શકે, એ આનંદ જ છે, પણ કહેવાનો જે ભીતરનો જે આનંદ છે ને કદાચ સંયુક્ત કુટુંબ અને એ બાજરાના મઢા અને જીવનનો સાદો ખોરાક અને બધું છે. અત્યારના જીવનમાં બહુ સારું છે કે જ્યાં જો તમને ખાવા પીવાનું મળે, નાસ્તો, તમે ભૂખા ન રહી શકો. પણ પહેલાં તો કદાચ ભૂખા રહેતા ને તો એમાં એક આનંદ હતો કે બીજા દિવસે આપણે એક કહેવત છે કે ભાઈ 86 કાળ પડ્યો ને ત્યારે ભૂખા જેટલા નથી મર્યા ને એટલા 87માં જમીન મરી ગયા છે. એમ થાય એ કહેવત પ્રમાણે જો અનુસરીએ ને તો ઓલ ઇઝ ગોલ્ડ. ભૂખું જવું જરૂર છે કે સ્વયં ઉપવાસ આપણે શું કમાવે છે અઠવાડિયે? એકાદી વાર ઉપવાસ આવે એટલા માટે આવે કે આપણે જે કાંઈ અઠવાડિયાનું જે સર્ક્યુલેશન કર્યું છે એ ઉપવાસથી એ બધા સર્ક્યુલેશન પાછા રાબેતા મુજબ શરીરને અનુરૂપ કરી શકીએ. એટલા માટે જીવન જરૂર છે, આનંદ કરવો જરૂરી છે, પણ કોઈનો બીજાનો આત્મા દુભાય અને આપણને જે આનંદ મળતો હોય ત્યાંથી આનંદમાંથી હટી જવું જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે આપણને બીજાને દુઃખી કરીને જે આનંદ મળતો હોય ને એમાં ઓલાને હાયું લાગી હોય.
બરાબર. એટલે એનો એ પાસે રિફ્લેક્શન આપણે કહેવાય ને હવામાં જે રિફ્લેક્શન ફેલાય છે એ રિફ્લેક્શન પાછા આપણી પાસે આવતા હોય છે. એટલે કુદરતી નિયમ બ્રહ્માસ્ત્ર આખું છે, બ્રહ્માસ્ત્રની અંદર બધું તરે છે. એ વાયરસો તરે છે. આ છે કે આપણે કોરોનાને સમજી ગયા ને કે ભાઈ ભૂખ તરસથી કોઈ મીરો નથી. હિમદા આપણે બીમારીથી જ એટલા ગયા પણ ભૂખ તરસથી કોઈ નથી મળ્યો. કોરોના જેવા કાળમાં જો આપણે 6 મહિના વર્ષથી ઘેરે બેઠા રહ્યા છીએ તો એ આપણા ભાણા હેલા છે. તો ઈશ્વરનું કાંઈક અદ્ભુત શક્તિ તો છે, એને માનવું પડે. તો એની રચનામાં અદ્ભુત શક્તિ છે. તો એમાં પોઝિટિવિટી આપને જે આપી છે ને ખરેખર એને અનુસરવી જરૂરી છે. જો મારા મતે આવું છે. અને સલાહ ન સમજતા, કારણ કે આપણી સલાહ કોઈ લાગે એમ, અને આપણે સલાહ દેવાના અધિકાર નથી. સમજા, આપણે કોઈ અધિકારી નથી સલાહ દેવા. રાવણ હશે મોજ કરી આનંદ કરી. પણ મારો કહેવાનો મતલબ બાદ મને થોડુંક બોલવાનું મને સોશિયલ મીડિયામાં કાંઈક મેં કીધું હું કંઈક બોલું એમ. એટલે આવો મને ભાવ થયો. એ ભાવથી હું તમારી સામે આવ્યો છું. અને માત્ર ને માત્ર કે આનંદ કરો, મનોરંજન કરો, જીવો, જાણો. જિંદગી એક મોજ છે, પણ જીવવામાં મૂલ્યો જે વિખાતા જાય છે, સંસ્કારિતાના, માનવતાના, એના મૂલ્યો જે સચવાઈ રહે એટલા માટેની મારી એક માનવતા પ્રત્યેની એક થોડીક લાગણી ભાવના છે. પહેલેથી આમાં મથું છું. સમજા. એટલે એના હિસાબે હું આટલી આ વાત કરું છું. પછી મને આનંદ આવ્યો વાત કરી છે. તમે મોજ કરો, આનંદ કરો, આનંદથી રહ્યો એવા મારા શુભ અભિનંદન. હું બસ વિનવું છું. બસ એ જ પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.